નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। દર્શક મિત્રો, કાર્યક્રમ હોટ ટોપિક પર આજે શેર બજાર પર ચર્ચા કરવી છે। છેલ્લા ઘણા સમયથી ભારતીય શેર બજારમાં જે ઉથલ પાથલ મચી છે તેની પાછળના કારણો શું છે એ તો જાણવા છે, પરંતુ આ ઉથલ પાથલના કારણે એ ઇન્વેસ્ટર્સ, એ રોકાણકારો જે નવા છે, જેમને આવી પરિસ્થિતિ પહેલાં ક્યારેય નથી જોઈ, તેમનામાં ચિંતા વધી છે। તો એમને શું કરવું? ખાસ કરીને હાલમાં થોડા સમય પહેલાં જે આરબીઆઈ રિપોર્ટ જાહેર કર્યો હતો કે યુવા ઇન્વેસ્ટર જેમની ઉંમર 30 વર્ષથી ઓછી છે એમની સંખ્યા ભારતીય શેર બજારમાં વધી રહી છે। તો એનો મતલબ એવો થયો કે આ જે ઇન્વેસ્ટર છે, જે આ યુવા અને નવા ઇન્વેસ્ટર્સ છે, એમને ન તો ભારતીય શેર માર્કેટનું ન તો એટલું એમને એક્સપિરિયન્સ છે કે ન તો એમને એટલી બધી જાણકારી છે। તો એમને કેવા માઇન્ડસેટ સાથે આ શેર બજારમાં પોતાનું જે વ્યૂહરચના છે તે કઈ રીતે બનાવવી, અને હજુ પણ એવા યુવાઓ છે કે કારણ કે અત્યારે શેર માર્કેટનો જે ક્રેઝ વધી રહ્યો છે, ઘણા બધા યુવાઓ માર્કેટ તરફ આકર્ષાઈ રહ્યા છે, તો એમણે જો આવવું છે આ માર્કેટમાં તો શું વિચારીને આવવું, કયા માઇન્ડસેટ સાથે આવવું, અને જે લોકો હજુ આવ્યા છે, નવા છે, એમને શું પ્લાન કરવો જોઈએ, કઈ રીતે પોતાનું માર્કેટમાં કેવા પ્રકારની સ્ટ્રેટેજીસ અપનાવવી જોઈએ, તેના પર ચર્ચા કરીશું। અને આ બધી ચર્ચા કરવા માટે મારી સાથે આજે બે મહેમાનો ઉપસ્થિત છે। મારી સાથે જાણીતા એવા માર્કેટ એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની છે, સાથે સાથે ફાઇનાન્શિયલ પ્લાનર એવા બ્રિજેશભાઈ પરીખ આપણી સાથે ઉપસ્થિત છે। પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। શરૂઆત હરેશભાઈ આપનાથી કરું છું। હાલ જે ભારતીય શેર માર્કેટની પરિસ્થિતિ છે, જે આ ઉથલ પાછળ મચી છે, એની પાછળનું કારણ શું છે, અને શું ખરેખર આ ખૂબ જ ચિંતાજનક પરિસ્થિતિ છે, અને નથી તો શા કારણે નથી? જો પહેલી વાત તો કરું કે કેમ ઉપજી છે, માર્કેટ ઓવરબોટ થઈ ગયો હતો, વેલ્યુએશન પીક હતા, મીન્સ સ્ટોકના બધા એટલા બધા વધી ગયા હતા કે લાઈક there is no end and there is no fall. તો એવરી ટોમ ડિક એન્ડ હેરી માર્કેટમાં આવી ગયા હતા, અને એવરી ટોમ ડિક એન્ડ હેરી માર્કેટ એક્સપર્ટ કે ટેકનિકલ એનાલિસ્ટ તો ના કહેવાય, તો પોતાને માર્કેટ એક્સપર્ટ કહેતા હતા। બધાને રાતોરાત અમીર બની જવું હતું, બધાને કમાઈ લેવું હતું, ઘણા પેની સ્ટોક્સ જેની કોઈ વેલ્યુએશન નથી, બીજા શબ્દોમાં, જે જૂના શબ્દોમાં અમે કહીએ તો જેનું કોઈ અસ્તિત્વ નથી, એ સ્ટોક્સની પણ તમે વેલ્યુ જો તો એટલી બધી વધી ગઈ હતી કે it was difficult to understand. લાર્જ કેપ્સ જે ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક્સ છે, હવે એ વધતા હતા, એમાં બી આપણને વધારો જોવા મળતો હતો, અને બેસિક વસ્તુ છે, નવા ક્લાયન્ટ્સ આવતા જતા હતા। તમે જો ડીમેટ અકાઉન્ટ્સ કેટલા બધા ખુલી ગયા છે। હવે જે ક્લાયન્ટ્સ, હવે આમાં બે વાત આવે છે, એક આવે છે ઉંમરની મીન્સ બર્થ યર પ્રમાણે। તો બર્થ યર પ્રમાણે કોરોના પછી જે બી આવે છે, દેટ મીન્સ એ વ્યક્તિ સમજો ને આજના તારીખમાં 22-23 વર્ષના હશે, કન્સિડરિંગ 18માં એ લોકો સ્ટોક અકાઉન્ટ ઓપન કર્યું હશે, ડીમેટ અકાઉન્ટ ઓપન કર્યું હશે, 18 વર્ષની ઉંમરમાં જો કર્યું હશે તો આજે એમની ઉંમર 22-23 વર્ષ છે। એમને ક્યારે બજારમાં મંદી જોઈ જ નથી। એનાથી ભૂતકાળમાં હું 6 વર્ષ પાછળ જતો રહું તો જે 28 વર્ષના વ્યક્તિ છે એમને યસ કોરોનાનો ડાઉનફોલ જોયો છે, એમને 2008નો ડાઉનફોલ ખાલી વર્ચ્યુઅલી જોયો હશે, એમના પેરેન્ટ્સ કરતા હશે કે વગેરે વગેરે। તો કહેવાનો મતલબ છે કે અહીંયા બે ટાઈપના વ્યક્તિ અત્યારે માર્કેટમાં છે। એક કોરોના પછી આવે છે, જેમને ક્યારે પણ મીન્સ વોટ ઇઝ મંદી જોઈ જ નથી, અને એવરી ડિક્લાઇન દે ગો એન્ડ બાય। કોરોના પહેલા જે આવ્યા છે અને કોરોનામાં જે રીતના ડિક્લાઇન આવેલો, તો એમાં આઈ થિંક સો 50% તો નીકળી ગયા હશે, અને 50% મે બી કદાચ રહ્યા હશે, કારણ કે જે ફોલ જે રીતના હતો એ રીતના, તો એમાં પછી જે મ્યુચ્યુઅલ ફંડ વાળા છે મે બી કદાચ રોકાયા હશે, સમથિંગ ઓફ ધેટ સોર્ટ, 50-50 ગણીને આપણે ચાલીએ। તો માર્કેટમાં હાલના તબક્કે તમે જુઓ તો બફે ઇન્ડિકેટર વોઝ ઓલરેડી સજેસ્ટિંગ કે માર્કેટ ઇઝ ઓવરબોટ, માર્કેટને લોઅર લેવલ ઉપર આવવા દો, સિટ ઓન કેશ। અને એ આપણે આપણા કાર્યક્રમ જે શેર બજારના ધબકારા છે એમાં અવારનવાર હું તમને બધાને હું એલર્ટ કરતો હતો કે ભાઈ ના, માર્કેટમાંથી એક્ઝિટ થાઓ, માર્કેટને હેજ કરો, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ એક્ઝિટ। માર્કેટમાં તેજી છે, ટેકનિકલી કેવું છે કે ટેકનિકલમાં બહુ સિમ્પલ લોજિક એક આવે છે, જે કોમન ટોમ ડિક એન્ડ હેરી વાપરતા હોય છે
20, 50 to 100 ડે મૂવિંગ એવરેજ. હવે માર્કેટ 20 ડે ના મૂવિંગ એવરેજ ની ઉપર ચાલે ને ત્યાં હું તમને એડવાઇસ કરું કે ના અહીંયા તમે પ્રોફિટ બુક કરો ને હવે બહાર નીકળી જાઓ, તો તમે કહેશો કે ના ઘરે માર્કેટ તો બધા એવરેજ ની ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. માર્કેટ તો રોજ તમે જુઓ રોજ નવો હાઈ બનાવી રહ્યો છે અને તમે અમને એક્ઝિટ કરવાની વાત કરો છો, રાઈટ? પછી આ સિનારીઓ ઉભો થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે ટેકનિકલી તમે જોવા જાઓ તો જ્યાં સુધી 20 ની ઉપર ચાલે છે ત્યાં સુધી આપણે પોઝિટિવ કહીએ છીએ. 20 થી નીચે આવે તો બી કહીએ કે ના કે ઓકે મીડિયમ ટર્મ માટે પોઝિટિવ છે. પછી 50 થી નીચે આવે તો પછી એટલે શોર્ટ ટર્મ ને મીડિયમ ટર્મ ને લોંગ ટર્મ. હવે 200 થી નીચે આવી ગયું તો હવે આપણે બધા કહીએ છીએ કે ના હવે માર્કેટ ડાઉન છે. તો આ બધું ટેકનિકલ ને જે મીન્સ બ્લાઇન્ડ ફોલ્ડેડલી ફોલો કરે છે. હવે અહીંયા સવાલ એ છે કે આ સ્ટોક માર્કેટ કે તમે કમોડિટી માર્કેટ કહો, ફોરેક્સ માર્કેટ કહો, આ ફક્ત તમારા કઈક મૂવિંગ એવરેજ ઉપર નથી ચાલતું. તમારે ઘણી બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની હોય છે અને રાખવી પડતી હોય છે. માર્કેટ ભૂતકાળમાં મીન્સ આ 5 વર્ષની વાત કરું કોરોના પછી મે બી કદાચ તમને 2% ને 5% ઘટાડો જોવા મળ્યો ને ત્યાંથી પાછો બાઉન્સ થઈ ગયો. તો એ સેમ વાઘ આવ્યો વાળી વાત થઈ ગઈ કે માર્કેટ તો નીચેથી બાઉન્સ થઈ જ જાય છે ને. તો આપણે લઈ લો આજના તારીખમાં બી હું તમને કહું પ્રીતિ, આ વ્યૂ માર્કેટમાં છે. વાઘ આવ્યો કે માર્કેટ ઉપર આવી જશે, બસ આ બજેટ આવવા દો. હવે બજેટ આવવા દો એટલે કેવું થશે કે મે બી માર્કેટમાં હરીશભાઈ સાથે સંપર્ક કપાઈ ગયો છે, ફરી જોડાઈશું. એ પહેલા બ્રિજેશભાઈ આપના પણ વ્યૂઝ જાણવા છે. હાલની જે આ માર્કેટની પરિસ્થિતિ પહેલા તો એ કેવા પ્રકારની છે અને બીજી વસ્તુ એ કે એને લઈને જે યુથનો પર્સપેક્ટિવ છે, આ માર્કેટને જોતા યુથ જે પોતાના પ્લાન અલગ અલગ બનાવી રહ્યા છે, કારણ કે ઘણા બધા એવા યુવાઓને આપ પણ મળતા હશો, તો એ કેવા પ્રકારનું છે તેમનું માઇન્ડસેટ, કેવા માઇન્ડસેટ સાથે આજના યુથ આવે છે? એટલે જે આજના યુથની આપણે વાત કરીએ, હરેશભાઈ વાત કરી કે ભાઈ કોરોના પછી જે યંગસ્ટર્સ છે એનું ફોકસ છે એ ઇક્વિટી બાજુ વધ્યું છે. પછી એ વેધર ડાયરેક્ટ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે કે મ્યુચ્યુઅલ ફંડ થી જાય છે એ તો છે, પણ સાથે સાથે એફ&ઓ ટ્રેડિંગ બાજુનો એક ઝુકાવ છે વધ્યો છે. અને એમાં થોડો ઘણો ફાળો છે એ આપણા જે મીડિયા છે, સોશિયલ મીડિયા, ખાસ કરીને યુટ્યુબની ચેનલો છે અને જે અધકચરા જે કહેવાતા કોચિસ છે કે જે લોકો ઓનલાઈન કોર્સિસ ઓફર કરે છે, કમ્યુનિટી રન કરે છે અને કોચિંગના બહાને એડવાઇઝરી કરી અને યુવકોના પૈસાને એ એફ&ઓ અને ટ્રેડિંગ બાજુ લઈ જાય છે. તો એ જે યુથ છે એ ક્વિક મની, જેને શેર માર્કેટમાં હંમેશા ગ્રીડ અને ફિયર આ બે રોલ પ્લે કરે, બરોબર છે? તો એ જે ગ્રીડ એમાં રોલ પ્લે કરે છે, ગ્રીડના કારણે યુવાનો એ બધી જે લોભામણી બાબતો છે એમાં આવતા હોય છે. અને સામાન્ય રીતે બધું એવું હોય છે કે શરૂઆતના અમુક ટ્રેડ છે એ પોઝિટિવ જાય કારણ કે ટ્રેન્ડિંગ માર્કેટ હતું અપવર્ડ ડાયરેક્શનમાં, મોમેન્ટમમાં. આપણે કોરોના પછી કોઈ મેજર 10% જેવો કોઈ આજે અત્યારે જોઈ રહ્યા છે એવો 10% જેવો સુધારો જોયો જ નથી. ટેમ્પરરી કોઈ 2-4% કરેક્શન આવ્યું હોય, ટેમ્પરરી સિક્લિક જેને આપણે એવું આવેલું છે. તો એ લોકોએ મોમેન્ટમ માર્કેટની અંદર જયારે પૈસા નાખતા હોય તો એ પરિસ્થિતિ એવી થાય કે જયારે મોમેન્ટસ માર્કેટ હોય ત્યારે એમાં એમને પોતાના જે ડાર્ટ ફેંકે છે, પોતે જે ખરીદ કરે છે અને વેચે છે, એમાં એને ફાયદો થવાની સંભાવના વધારે હોય. અને શરૂઆતના સમયમાં જયારે ફાયદો થાય એટલે એનો કોન્ફિડન્સ વધી જાય, અને કોન્ફિડન્સ વધી જાય એટલે એને એવું લાગે કે મને આવડી ગયું છે ને, હું આ બહુ સરળતાપૂર્વક કરી શકું એમ છું. તો એ જે માઇન્ડસેટ સાથે ઝડપથી પૈસા બનાવી લેવા માટે, કારણ કે એક થોડો કોવિડના કારણે લોકોને ફાઇનાન્શિયલ ઇન્સિક્યોરિટી પણ વધી કે ભાઈ આવું કોઈ સિચ્યુએશન આવે છે તો અમે કેવી રીતે અમારા કરશું. એટલે એક ટ્રેડિંગ બાજુનો ઝુકાવ જે વધ્યો છે એ ઝુકાવ છે એ યુવાનો માટે ખતરનાક છે. અને સેબીએ એ બાબતે સર્વે પણ કરેલો છે અને રિપોર્ટે પબ્લિશ કર્યું છે કે જે લોકો ટ્રેડિંગ કરે છે એમાં યુવાનો વધારે છે, 30 થી નીચેની વર્ષના, અને 90% યુવાનો શેર માર્કેટમાં ટ્રેડિંગના માધ્યમથી પૈસા ગમાવ્યા છે. તો એ દ્રષ્ટિએ જોવા જઈએ તો યુવાનોએ ખાસ એ લોંગ ટર્મ જે વ્યૂ રાખવો જોઈએ, અનલેસ એમની પાસે એવી એક્સપર્ટાઇઝ છે. કારણ કે હું તો હંમેશા એવું કહું છું કે ટ્રેડિંગ છે ને એ ફૂલ ટાઈમ જોબ છે. જેમ દાખલા તરીકે તમારે કોઈ એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટિંગમાં તમારે કોઈ એગ્રીકલ્ચર પ્રોડ્યુસનું ટ્રેડિંગ કરવું છે તો તમને એ વિષયની એક્સપર્ટાઇઝ હોવી જોઈએ. તમે ફૂલ ટાઈમ એ ટ્રેડિંગ ઉપર ધ્યાન આપતા હોવા જોઈએ. જે પ્રોડક્ટ ઉપર તમે કરો છો એ પ્રોડક્ટની લાઈફ સાયકલ શું છે, પ્રોડક્ટ કેવી રીતે બિહેવ કરે, ક્યારે પ્રોડ્યુસ થાય છે, એ બધી ધ્યાન હોવી જોઈએ. એવી જ રીતે તમારે શેર માર્કેટમાં પણ ટ્રેડિંગ કરવું હોય તો તમે એના એક્સપર્ટ હોવા જોઈએ. તમને એ એક્સપર્ટ વિશે જાણતા હોઈએ ને જ્યારે માર્કેટ ચાલુ હોય ત્યારે તમે માર્કેટ ઉપર નજર આપી શકવા તમારી પાસે સમય હોવો જોઈએ. એ એક્સપર્ટાઇઝ છે નહીં.
કોકના ઓનલાઈન યુટ્યુબના વિડીયો અથવા તો ઓનલાઈન ટ્યુટોરિયલ જોઈ અને અદ્ભુત જ્ઞાન સાથે ટ્રેડિંગમાં ઉતરે છે. ફૂલ ટાઈમ તો પાછા એ પોતે ફૂલ ટાઈમ જોબમાં હોય છે, ક્યાંક ને ક્યાંક કોઈ કોર્પોરેટમાં જોબ કરતા હોય છે. તો એ જે બિહેવિયર છે, એ બિહેવિયરના કારણે ઘણા બધા યુવાનો અત્યારે શેર માર્કેટમાં જ્યારે આ પહેલી મંદી આવી ત્યારે એમની માટે આ સિચ્યુએશન છે એ અનબેરેબલ, એટલે કે કેવી રીતે, અને એના કારણે માર્કેટમાં પેનિક વધારે આપણે જોવા મળીએ છીએ. એ પણ એક રોલ પ્લે કરે છે અને ફિયર ફેક્ટર પણ કામ કરે છે. અચ્છા હરેશભાઈ, હવે અત્યારે જે રીતે બ્રિજેશભાઈએ પણ વાત કરી કે સોશિયલ મીડિયામાં જે ઇન્ફ્લુએન્સર વધ્યા છે તેમને જોઈને, આ ઉપરાંત પણ આજના યુવામાં એક ફોમો કરીને વધારે છે કે મારા ફ્રેન્ડ્સ જો માર્કેટમાં છે તો હું કેમ નથી, એવી ભાવના સાથે પણ ઘણા લોકો ઇન્વેસ્ટ કરવા માટે પહોંચી જાય છે. હવે આપણે એમને રોકી શકવાના નથી, કારણ કે જ્યારે ટ્રેન્ડ શરૂ થાય એટલે એ ટ્રેન્ડમાં બધા જવાના જ છે. પરંતુ જે આવી રહ્યા છે એમને સાવધાન કરવા માટે, ચલો કોઈ એવો યુવા છે કે જેને વધારે કંઈ ખ્યાલ નથી માર્કેટ વિશે, પરંતુ બધા જઈ રહ્યા છે, મારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે એવું વિચારીને આવે છે, તો એને કઈ કઈ બાબતોનું પ્રાથમિક ધોરણે ધ્યાન રાખવું જોઈએ, કેવા માઇન્ડસેટ સાથે આવવું જોઈએ, અને હાલની જે આ પરિસ્થિતિ છે માર્કેટની એમાં શું વ્યૂહરચના હોવી જોઈએ? જો કોઈ પણ નવો વ્યક્તિ આવવા માંગતો હોય, સૌથી પહેલા તો એને એ ભણવું જોઈએ કે સ્ટોક માર્કેટ શું છે, ફંડામેન્ટલ એનાલિસિસ શું છે. પહેલા તો ફંડામેન્ટલ એનાલિસિસ તમે કરો, રાઈટ. ફંડામેન્ટલી તમે જ્યાં સુધી તમે અકાઉન્ટ્સ તમે નહીં સમજો ને ત્યાં સુધી સ્ટોક માર્કેટમાં હું પહેલા કહીશ કે તમારે આવું જ ના જોઈએ. આ ફંડામેન્ટલ તમારે બેલેન્સ શીટ શું છે, એને કઈ રીતના બેલેન્સ શીટ અને એન્યુઅલ રિપોર્ટ કઈ રીતના વાંચવું, ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, રાઈટ. પહેલી વસ્તુ તો આ તમારે સમજવાની છે. હવે એના ઉપર સોને પે સુહાગા ઇઝ ટેકનિકલ એનાલિસિસ. હવે ટેકનિકલ એનાલિસિસ પ્રીતિ આપના માધ્યમ થકી હું કહેવા માંગુ છું, ટેકનિકલ એનાલિસિસ ફક્ત RSI નથી. જે બજારમાં નોર્મલી લોકો ફક્ત RSI ને ટેકનિકલ એનાલિસિસ ગણી લેતા હોય છે, સોરી, ના. there are n number of studies ટેકનિકલ એનાલિસિસમાં. મને યાદ છે કે હું હમણાં મીન્સ થોડોક સમય પહેલા મારો ફોનમાં થોડી ગડબડી થઈ હતી, તો આઈ વેન્ટ ટુ ધ ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન, અને ત્યાં હું બેઠો, ત્યાં મને એક વ્યક્તિ મળ્યો, મને કે સાહેબ મેં આપને ક્યાંક જોયા છે, આપ ક્યાંક શું કરો છો તમે? એટલે મેં કહ્યું કે હું નિર્માણમાં મારું રેગ્યુલર શોઝ ને જે છે, ઓકે, એ ચર્ચા કે હું બી સ્ટોક માર્કેટ કરું છું. તો સરસ. તો હી વોઝ અ યુથ, રાઈટ, તો લેસ દેન 30. મેં કીધું પૈસા બનાયા? તો કે હા સર, બહુ બનાયા, અને હું બીજું કશું કરતો જ નથી, બસ મારી સ્ટડી પતાયા પછી હું સ્ટોક માર્કેટમાં છું ને આઈ એમ અર્નિંગ ગુડ. ઓકે, ગ્રેટ. તો મેં કહ્યું શું કરો છો? ટ્રેડિંગ? કે ટ્રેડિંગ બી કરું છું ને સાથે સાથે એડવાઇઝરી બી કરું છું. મેં કહ્યું સેબી રજિસ્ટર્ડ? તો કે ના, પણ મારા પાસે સર્કલ છે એન્ડ હું એડવાઇસ આપું છું. સરસ. હવે મારી બી થોડીક ઈચ્છા જાગી. મેં કહ્યું ચલો એડવાઇઝર છે, મારી કમ્યુનિટીનો છે, તો ઓકે, લેટ મી અન્ડરસ્ટેન્ડ કે એના પાસે કોઈ નવી વસ્તુ. સી, સ્ટોક માર્કેટ એવું છે ને કે આ ફિલ્ડ સમુદ્ર જેવું છે કે તમે જેટલી ડૂબકી મારશો તમને રોજ કંઈક નવું શીખવું મળશે, અને રોજ નવા વ્યક્તિ પાસેથી કંઈક નવું શીખવું મળશે. તો he was much younger to me. મેં કીધું જો તમને વાંધો ના હોય તો કેન યુ એડવાઇઝ મી કે તમે કયા સ્ટડી ઉપર તમે કામ? તો કે RSI. મેં કીધું ગ્રેટ. મેં કહ્યું RSI માં પેરામીટર? હી વોઝ બ્લેન્ક. RSI માં તમે કઈ પેરામીટર તો સેટ કર્યું હશે ને, કયા પેરામીટર થી તમે કરો છો, એ શું હોય છે? બ્રિજેશભાઈ સમજી ગયા. તો કહેવાનો મતલબ એ છે કે બીજું કઈ નોલેજ જ નથી. એક સિમ્પલ, કદાચ કોઈએ એમને 2000 કે 5000 રૂપિયા ફી લઈને એમને ઓનલાઈન ઉપર કંઈક સમજાવ્યું હશે, શીખવાડ્યું હશે, અને જ્યાં સુધી ધારા ચાલે છે ઓકે ડન, અને પછી જયારે આવો કંઈક બનાવ બને ત્યારે ઇઝ અ ગોન કેસ, રાઈટ. તો કહેવાનો મતલબ એ છે કે બધા વ્યક્તિ જેમને સ્ટોક માર્કેટમાં આવવું છે, he should understand the fundamentals, પહેલી વાત. બીજી, ટેકનિકલ ને વ્યવસ્થિત સંસ્થા થકી
NSC છે, BSc છે, બીજી બી NIFM છે, એ બધા શીખવાડે છે, સમજાવે છે તમને, રાઈટ, કે ટેકનિકલ એનાલિસિસ શું છે. અને આ સ્ટોક માર્કેટ છે, અહીંયા કોઈ ગેરંટી હોતી નથી. જે સોશિયલ મીડિયામાં ઘણા લોકો ગેરંટીડ રિટર્ન કે છે, અહીંયા કોઈ ગેરંટી હોતી નથી. માર્કેટ ડે હાઈ ઉપર ઓપન થાય છે ને માર્કેટ બીજા દિવસે ગેપ ડાઉન ઓપન થાય છે, એ બી પ્રીવિયસ ડે ના લો ની નીચે. અને પ્રીવિયસ ડે ના લો ની નીચે ગેપ ડાઉન બંધ થાય છે અને બીજા દિવસે ગેપ ડાઉન પ્રીવિયસ ડે ની હાઈ ની ઉપર ઓપન થાય છે. એક ઇવેન્ટ, એક ન્યૂઝ એવી આવી જાય કે વિચ કેન ચેન્જ યોર માર્કેટ, વિચ કેન ચેન્જ યોર એનાલિસિસ, વિચ કેન ચેન્જ યોર ચાર્ટ, રાઈટ. તો યુ હેવ ટુ બી વેરી મચ એલર્ટ. અહીંયા એક બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે રિસ્ક મેનેજમેન્ટ. આપણું રિસ્ક મેનેજ કરતા આપણને આવડવું જોઈએ. તમે જ્યારે લાઈવ માર્કેટમાં ટ્રેડ કરો છો, સ્ટોપ લોસ ટર્મિનલની અંદર હોવું કમ્પલસરી છે. હેજિંગ કરવું એ આવા સમયમાં ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. યુ શુડ નો હાઉ ટુ બેટ, રાઈટ. T20માં તમે અલગ રીતે તમારું ક્રિકેટનો સ્ટાન્સ હોય છે, 50માં અલગ હોય છે, ટેસ્ટ મેચમાં અલગ હોય છે. એ રીતના અહીંયા પણ તમારે માર્કેટની વોલેટિલિટી, તમારે ગ્લોબલ સિચ્યુએશન બધું જોઈને પછી તમને તમારા સ્ટાન્સ બનાવવા પડે છે કે મારે હવે શું કરવું છે. ઇવેન્ટ આવી રહી છે, ઇવેન્ટ નાની છે કે મોટી છે, એ પ્રમાણે તમારે સ્ટાન્સ બનાવીને તમારે માર્કેટમાં એન્ટ્રી કે તમારી પોઝિશન ઊભી રાખવી પડે છે અને બનાવવી પડે છે. જસ્ટ એક જ સિમ્પલ રૂલને તમે આ જીવન ફોલો કરો તો ના, એ ના ચાલે. દેન યુ હેવ ટુ બી ઇમોશનલ ડિસિપ્લિન્ડ ઓલ્સો. તો સી દેર આર મેની ટોપિક્સ ટુ બી ડિસ્કસ્ડ, જે આ 2, 5, 10, 15, 20, 25 મિનિટના પ્રોગ્રામમાં ઇઝ ડિફિકલ્ટ ટુ મેક ધ પીપલ અન્ડરસ્ટેન્ડ. એટલે યુ શુડ બી લર્નેડ, યુ શુડ બી લિટરેટ. જે બી બિઝનેસમાં તમે જાઓ છો, ખાસ કરીને સ્ટોક માર્કેટમાં જ્યારે આવો છો, જ્યાં પૈસાની રમત છે, તો યુ શુડ બી લિટરેટ. અભણ ના ચાલે. લોકો છે કે જેમને નથી ખબર પડતી અને એમને બહુ રસ નથી જાણવાનો, પરંતુ એમને માર્કેટમાં આવવું તો છે જ, એટલે એ લોકો એડવાઇઝરની એ લોકો પાસે જાય છે અને પૈસા આપીને કે તમે મારા પૈસાને મેનેજ કરો. હવે ઘણીવાર ખાસ કરીને યુવાઓમાં આ પ્રોબ્લેમ છે કે જેમણે નવું નવું કમાવવાનું શરૂ કર્યું છે. હવે એમની પાસે વધારે જવાબદારીઓ નથી, એમની પાસે જે પૈસા આવે છે એમને પોતાના માટે જ વાપરવાના છે. એટલે જે સ્માર્ટ યુવા છે એવું વિચારે કે હું તો મારા પૈસા ઇન્વેસ્ટ કરું અને ડબલ કરી લઉં, એવું વિચારીને એડવાઇઝરને પૈસા આપી દેતા હોય છે. ઘણીવાર બધા પોતાની આખી સેલરી આપી દે. ઘણા લોકો કે જે એમાંથી જે બચત કરી છે એ બચતના 100% બચત એ આપી દે છે એમને. તો અને પછી પાછળથી જ્યારે એમને ધાર્યું રિટર્ન નથી મળતું તો પછતાવો થતો હોય છે. હવે કોઈ પણ આ જે યુવા છે જેને નવું કમાવવાનું શરૂ કર્યું છે, અથવા કોઈ પણ નોર્મલ વ્યક્તિ, એમને માર્કેટમાં પૈસા એમને કંઈ આવડતું નથી, એડવાઇઝરની મદદથી એ નાખી રહ્યા છે, તો કેટલો પૈસો પહેલા તો માર્કેટ પાછળ નાખવો જોઈએ? તો તમે બે સવાલ અહીંયા ઉભા કર્યા છે. એક સવાલ એ ઉભા કર્યો છે કે ભાઈ ઇક્વિટી માર્કેટમાં કેટલા પૈસા યુવાનોએ નાખવા જોઈએ, એની જે બચત છે એના કેટલા ટકા નાખવા જોઈએ, અને સાથે સાથે એડવાઇઝરનો રોલ અને યુવાનોએ એડવાઇઝર સાથે કેવી રીતે એના બિઝનેસને ટ્રાન્ઝેક્ટ કરવો જોઈએ. તો પહેલા આપણે જવાબ આપીએ જે કેટલા ટકા પૈસા હોવા જોઈએ. તો આઈડિયલી એની માટે જ્યારે સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હોય છે ત્યારે એની માટે એક ટૂલ આવે છે રિસ્ક પ્રોફાઇલિંગ, કે જેમાં વ્યક્તિના પૈસા કેટલા સમય સુધી રોકવાના છે, ટાઈમ હોરાઇઝન, પછી એ વ્યક્તિની પોતાની ઇમોશનલ રિસ્ક ટેકિંગ એબિલિટી, મતલબ કે માર્કેટની જે ઉથાપટક છે એ ઉથાપટકના આધારે જો એને કોઈ ઇમોશનલ ઇમ્બેલેન્સ આવવાનો હોય, કોઈ હેલ્થ ઇસ્યુ આવવાનો હોય તો એક ફેક્ટર જોવું પડે, અને સાથે સાથે એની ફાઇનાન્શિયલ રિસ્ક ટેકિંગ એબિલિટી. આ બધા પેરામીટર પર ચેક થાય અને પછી એનું એસેટ એલોકેશન. અને આઈડિયલ નિયમ એવો છે જે સમજવા જેવો છે અહીંયા, કે તમારે ક્યારેય બધા પૈસા એક બાસ્કેટમાં ન રખાય. આપણે એવી એક કહેવત કહેવાતી હોય છે કે બધા ઈંડા એક બાસ્કેટમાં ન રખાય. એ જ રીતે તમારે ઇન્વેસ્ટમેન્ટ રીતે તમારી જરૂરિયાત પ્રમાણે એક જગ્યાએ બધા ન રખાય. તો યુવાનોએ પહેલા પોતાની જરૂરિયાત સમજવાની, બરોબર છે. જો એને પૈસા એને ઇક્વિવેલન્ટ ઇન્વેસ્ટમેન્ટ વ્હીકલમાં નાખવા જોઈએ, અને એવા પૈસા છે કે જે પૈસા એને લાંબા સમયમાં જોતા છે. હું એક્ઝામ્પલ આપું કે કયા હેતુ માટેના પૈસા છે. માની લો કે કોઈ વ્યક્તિ પોતાના રિટાયરમેન્ટ માટે કોર્પસ ભેગું કરી રહ્યું છે, એ લોંગ ટર્મમાં ઇક્વિટી માર્કેટમાં પૈસા નાખે છે.
બરોબર છે. સો એની પીરિયડ જે 5 વર્ષથી ઉપરનો પીરિયડ હોય ત્યાં તમે પ્યોર ઇક્વિટી બાજુ 100% તમારા એટલે તમારા એવા પૈસા કે જે લોંગ ટર્મમાં યુઝ કરવાના છે એને તમે ઇક્વિટી બાજુ માર્કેટમાં લઈ જઈ શકો. તો આ છે એક ઇન્વેસ્ટર પર્સપેક્ટિવ. માની લો કે ટ્રેડિંગ પર્સપેક્ટિવ છે, તો હું નોર્મલી મારા ક્લાયન્ટ પહેલા અમે એ એન્શ્યોર કરીએ કે એના જે પૈસા છે એ એના લોંગ ટર્મ પ્લાનિંગ છે, એની આગળની ભવિષ્યની ફાઇનાન્શિયલ નીડ્સ છે, બાળકોનું એજ્યુકેશન છે, મેરેજ છે ને પોતાનું રિટાયરમેન્ટ છે, એ માટેનું આયોજન થઈ ગયા પછીના જે કેટલાક એની પાસે જો સરપ્લસ પૈસા પડ્યા છે તો એક નાનકડું એને ટેક્ટિકલ કોર્પસ એની પાસે અરેન્જ કરાવું. અને એ ટેક્ટિકલ કોર્પસ માટે મારા ક્લાયન્ટને કીધું જ હોય સિન્સ તમે એટલી બધી એક્સપર્ટાઇઝ નથી ધરાવતા એટલે તમારે આ પૈસાને એવી રીતે પ્લે આપણે કરીએ છીએ કે ભાઈ કદાચ માની લો તમારે કરવું છે ટ્રેડિંગ, તો ટ્રેડિંગમાં તમારા પૈસા 100% જતા રહે તોય તમારી ફાઇનાન્શિયલ લાઈફને અસર ન પડે અને જે તમે એમાંથી બેનિફિટ લઈ શકો કે માર્કેટમાં નખાઈને તમે ટ્રેડિંગ કરતા હો કે તમે તમારું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો, બે પર્સપેક્ટિવથી. તમારા ક્વેશ્ચનના બીજા પાર્ટ પર કે કેવી રીતે એડવાઇઝર સાથેના રિલેશન્સ હોવા જોઈએ, તો આઈડિયલી સેબી સ્ટ્રિક્ટલી પોતાના પૈસા કોઈ પણ એડવાઇઝરને આપવાની ના પાડે છે. એટલે પૈસા હંમેશા પોતાના કંટ્રોલમાં હોવો જોઈએ. એડવાઇઝરનો રોલ એ છે કે એ તમને એડવાઇસ આપે કે તમારા પૈસા ક્યાં અને કેવી રીતે રોકવા છે. માની લો કે તમે કોઈ ટ્રેડિંગ એડવાઇઝર સાથે કામ કરો છો એટલે કે તમે એને રિસર્ચ એનાલિસ્ટ તરીકે ઓળખવા છે, બી એની માટે સ્પેશિયલી લાયસન્સ આપે છે અને લાયસન્સ વાળા લોકો તે આ પ્રકારની એડવાઇઝરી કરી શકે. એન્ડ ધેર આર સેટ પ્રોટોકોલ્સ. તો તમે સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ પાસેથી તમારે ટ્રેડિંગ માટેના કોલ લેવા હોય તો પણ એ પૈસા તમારા એકાઉન્ટમાં રહેવા જોઈએ. તમને એ એડવાઇસ આપે છે, તમારે એડવાઇસ પ્રમાણે તમારે એ તમારા પૈસાને ઇન્વેસ્ટ કરવા જોઈએ, કારણ કે એ સેબી રજિસ્ટર્ડ એડવાઇઝર છે, એ સેબી એને રેગ્યુલેટ કરે છે. તો યુ હેવ અ રિકોર્સ. માની લો કે તમારી સાથે કોઈ મિસ્ચીફ થઈ જાય છે ઇન્વેસ્ટર તરીકે, તો યુ હેવ અ રિકોર્સ કે તમે સેબી પાસે જઈને તમારી સાથે ખોટું કરનારને પકડી શકો છો અને સેબી એને પેનલાઇઝ કરી શકે છે. અને જો તમારા લોંગ ટર્મ પૈસા છે તો સેબીએ લાયસન્સ આપ્યા છે રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરના. તો તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારે સેબી રજિસ્ટર્ડ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર કોઈને આપવાના નથી. એટલે જે મોટી ભૂલ થતી હોય છે ને એ થતી હોય છે કે પૈસા આપી દેવામાં આવે છે, તો વિચ ઇઝ અ મિસ્ટેક. એટલે ભાઈ એ એક કન્વીનિયન્સ છે. કન્વીનિયન્સ કેવી છે કે ભાઈ મને હું એમ માનું છું કે મને ખબર નથી પડતી, એને ખબર પડે છે એટલે હું એટલો એની પર ટ્રસ્ટ મૂકી દઉં છું. તેને આંધળો ટ્રસ્ટ કહું તો જરાય અતિશયોક્તિ નહીં કહેવાય, બ્લાઇન્ડ ટ્રસ્ટ. હું એને પૈસા આપી દઉં છું એટલે ત્યાં સુધી કે ટ્રાન્ઝેક્શન ત્યાંથી કરવા. હવે પોતાની કન્વીનિયન્સી માટે તમે આવડી મોટી તમારા જે હાર્ડ અર્ન મની છે એને તમે એવી વ્યક્તિમાં આપી દો કે જે વ્યક્તિ ક્વોલિફાઈડ છે, લાયસન્સ હોલ્ડર છે અને એને લીગલી અને આપણા કન્ટ્રીના રેગ્યુલેશન બધા લાયસન્સીસ છે કે નહીં એ વેરીફાઈ નથી કરવામાં આવતા. એટલે પછી આપણે જે અત્યારે છાપામાં ન્યૂઝ જોતો હોય છે, ઇવન સીએ ના આપણે ન્યૂઝ જોઈએ છે કે સીએ ને શેર માર્કેટના ઓનલાઈન માર્કેટિંગના માધ્યમથી કરોડો રૂપિયાની પાસેથી જતા રહ્યા. હવે સીએ છે ક્વોલિફાઈડ વ્યક્તિ જો ગ્રીડ અને ફિયર જે મેં વાત કરી એમાંથી ગ્રીડનો ભોગ બનતા હોય તો સામાન્ય યુવાન જેને તો કોઈ સામાન્ય પ્રોફેશનમાં હોય એને તો આ બાબતે કોઈ જાણકારી નથી હોતી. સીએ તો કોઈ પ્રમાણમાં રેગ્યુલેશન્સ અને ફાઇનાન્સના ઇશ્યુ માટે પ્રમાણમાં લિટરેટ હોય છે. ઓફકોર્સ પર્સનલ ફાઇનાન્સ અને કોર્પોરેટ ફાઇનાન્સ આર ટુ ડિફરન્ટ થિંગ્સ, પણ પ્રમાણમાં લિટરેટ હોય છે. એટલે એ રીતે તમારે બિઝનેસ. જી બ્રિજેશભાઈ, આપ બહુ ખૂબ જ મહત્વપૂર્ણ વાત જણાવી રહ્યા છો, પરંતુ આપનો અવાજ થોડો કટ થઈ રહ્યો છે નેટવર્ક ઇસ્યુના કારણે. હરેશભાઈ, આપ કોઈ પોઈન્ટ રાખવા માંગો છો? રાઈટ, હું એક પોઈન્ટ રેઝ કરવા માંગુ છું. તમે એક ફરી ટોક શો આ માટે ઉભું કરજો. આઈ એમ રેડી ટુ ડિસ્કસ ઓન ધીસ. હવે સેબી રજિસ્ટર્ડ એડવાઇઝર એનાલિસ્ટ, તો મ્યુચ્યુઅલ ફંડમાં તો નોર્મલી બધા સેબી રજિસ્ટર્ડ જ હોય છે. દેટ ઇઝ વોટ આઈ પ્રેઝ્યુમ કે ત્યાં જે પણ વ્યક્તિ તમને એડવાઇસ કરતા હશે કે જે સ્ટોક લેતા હશે, એડવાઇસ તો નથી કરતા બટ વોટ એવર દે ફંડામેન્ટલી રીડ, અન્ડરસ્ટેન્ડ અને પછી જયારે બાય કે સેલ કરે છે તો દે શુડ બી ઇફ નોટ 100% 90% પરફેક્ટ. આ મારો પ્રશ્ન છે, રાઈટ? તો તમે કહો કે હા, તો ઇફ દે આર 90% પરફેક્ટ તો પછી મ્યુચ્યુઅલ ફંડ ની એનએવી કેમ ઘટે છે? પછી તમે કહેશો એ તો લોંગ ટર્મ માટે છે, તો લોંગ ટર્મમાં બી તો ઘટે છે ને. વાય કાન્ટ દે બી સ્માર્ટ ઇન્વેસ્ટર્સ? તો કહેવાનો મતલબ થોડું ક્યાંક આ ક્વેશ્ચન માર્ક છે કે સેબી રજિસ્ટ્રેશન તમે ફક્ત ટેક્સ્ટ બુક વાંચી લીધી કે તમે ફક્ત ટેકનિકલ એનાલિસિસ વાંચીને તમે પરીક્ષા આપી દીધી એન્ડ યુ આર ઓકે,
ક્વોલિફાઈડ ના. યુ શુડ બી સ્માર્ટ ઇનફ કે તમે એને તેજી મંદી બંને બાજુ તમે કામ કરી શકો ને તમે કરો. જો ઇન કેસ ક્યાંક લિમિટેશન્સ આવતા હોય કે ના હું નથી કરી શકતો તો હેજિંગ કરી શકો, રાઈટ. તમે બધી વસ્તુ તમે એક રિટેલર ઉપર નાખી દો કે યુ સિલેક્ટ ધ રાઈટ મ્યુચ્યુઅલ ફંડ, આપ ઢૂંઢો. તો જે સંસ્થાઓ છે કારણ દે એડવાઇસ, ગ્રેડ આપે છે, એ ગ્રેડ, બી ગ્રેડ, ટ્રિપલ એ વગેરે બધું આપે છે, પણ ત્યાં પછી એમનું કોર્પસ ફંડ જે છે બ્લોક થઈ જાય છે, બંધ થઈ જાય છે. તો દેર એન નંબર ઓફ થિંગ્સ જે આપણે બેસિકલી જાગૃતતા કરવી જોઈએ. એક ઓરેલ્સ એક ક્વોલિફિકેશન જેવું કંઈક રાખવું જોઈએ કે ઇફ યુ વોન્ટ ટુ કમ ટુ સ્ટોક માર્કેટ તમારા પાસે આટલો નોલેજ હોવો જરૂરી છે. નોલેજની સાથે તમારા પાસે સ્કિલ હોવી જરૂરી છે. ફક્ત નોલેજ હોય અને તમે કામ ના કરી શકતા હો, સ્કિલ ના હોય, તમારા પાસે કેપેસિટી ના હોય, again of no use. So there are many things which should be taken care of. વચ્ચે આ થોડીક એક હવા ચાલી હતી કે તમારે સ્ટોક માર્કેટમાં આવવું હોય તો તમારે એક પરીક્ષા આપવાની છે, તમારે વગેરે વગેરે. તો આ બધી વસ્તુ શુડ બી there કે એવરી ટોમ ડિક એન્ડ હેરી આવીને ખાલી સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી દે, ના. કારણ કે આપણા ત્યાં હજી એવી કંપનીઓ છે કે જે આવે છે એના પોતાના પર્પઝ માટે, બિઝનેસના પર્પઝથી. બેસિકલી ઇન્ટેન્શન શુડ બી બિઝનેસ, પણ કદાચ બિઝનેસ પર્પઝ તમે મીન્સ મેન્યુપ્યુલેશન ને બધું થઈ જતું હોય છે, વિચ વી સી ઇન એસએમઈઝ એઝ ઓફ નાઉ, અને બડી મોટી કંપનીમાં પણ. તો ઓલ ધીસ થિંગ્સ એક રીઝન જોઈએ છે અને એના માટે મેન પાવર જોઈએ છે, એક ઈગલ્સ આય જોઈએ છે સંસ્થામાં. બટ આફ્ટર ઓલ આર હ્યુમન એન્ડ હ્યુમન ઇઝ ટુ એર. બિલકુલ. આપ બંને મહેમાનો અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ. આપણે આવા વિષયો સાથે ફરી મળતા રહીશું. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.